નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એવરગ્રીન મેથ્સ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10નું 11મું પ્રકરણ રચનાઓ. આજે ભણીશું સ્વાધ્યાય 11.1માંથી પ્રશ્ન 3. 5 સેમી, 6 સેમી અને 7 સેમી બાજુવાળા ત્રિકોણની રચના કરો અને પછી બીજો ત્રિકોણ રચો જેની બાજુઓ પ્રથમ ત્રિકોણની અનુરૂપ બાજુઓ કરતાં 7/5 ગણી હોય. અહીં સૌપ્રથમ જ્યારે ત્રિકોણની બાજુઓનું માપ આપણને આપેલું હોય ત્યારે કાચી આકૃતિ દ્વારા સમજ મેળવવાની અને ત્યારબાદ આપણે રચના દોરીશું. તો સૌપ્રથમ એક કાચી આકૃતિ દ્વારા સમજીએ. આપણે એક ત્રિકોણ રચવાનો છે. આ ત્રિકોણની બાજુઓનું માપ આપણને આપેલું છે. એક છે 5 સેમી, બીજું છે 6 સેમી અને ત્રીજું છે 7 સેન્ટીમીટર. અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા તે મુજબ જે મોટું માપ છે, મોટી બાજુ છે, તેને હંમેશા ત્રિકોણના પાયા સ્વરૂપે આપણે લઈશું. ધારો કે આપણે આ ત્રિકોણ રચવો છે એ બી સી, તો અહીંયા આપણે બીસી લઈશું 7 સેન્ટીમીટર અને 5 સેમી લઈશું એ બીને. તેવી જ રીતે 6 સેન્ટીમીટર લઈશું આપણે એસીને. આપણે આવો એક ત્રિકોણ એબીસી રચવાનો છે. આવો ત્રિકોણ એબીસીની રચના થઈ જાય પછી આને સમરૂપ એવો ત્રિકોણ રચવાનો છે કે જે ત્રિકોણની એબીસીની અનુરૂપ બાજુઓ સાથે 7/5 ગણો ગુણોત્તર ધરાવતી બાજુઓ હોય. તો આ કાચી આકૃતિમાં આપણે સમજીએ કે સૌપ્રથમ આપણે આપણી રચનાની શરૂઆત કઈ રીતે કરીશું. તો સૌપ્રથમ આપણે 7 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ બીસી રચવાનો. 7 સેન્ટીમીટર લંબાઈનો ધારો કે આ રેખાખંડ બીસી છે. ત્યારબાદ એ બી રચવા માટે પરિકર ઉપર 5 સેમી લંબાઈની ચાપ સેટ કરી અને ઉપર એક ચાપ રચવાની. તેવી જ રીતે એસી રચવા માટે 6 સેન્ટીમીટર લંબાઈ સેટ કરી અને બીજી એક ચાપ રચવાની. બંને ચાપો રચાઈ જાય ત્યારબાદ બંને ચાપોનું જે છેદબિંદુ હોય ને તે છે આપણા ત્રિકોણ એબીસી પૈકીનું બિંદુ એ. હવે એ બી અને એસીને જોડી દેવાના. આમ આપણો ત્રિકોણ એબીસી તૈયાર થઈ ગયો. હવે જો અહીંયા બાજુઓનો ગુણોત્તર એટલે સ્કેલમાં પણ છે 7/5, એટલે કે 7ને 5 વડે ભાગો. જો 7ને આપણે 5 વડે ભાગીએ ને તો આપણને એનો જવાબ મળશે 1.4. એટલે કે 7/5 એ 1 કરતાં મોટા છે. આપણને ખબર છે કે જો સ્કેલમાં પણ 1થી મોટું આવે ને તો આપેલા ત્રિકોણ કરતાં મોટો ત્રિકોણ રચાય અને ત્રિકોણની બહારની બાજુએ રચાય. તો હવે જે આપણે ત્રિકોણ રચવાનો છે ને આ ત્રિકોણ એબીસીને સમરૂપ, એ ત્રિકોણ એબીસી કરતાં મોટો હશે અને બહારની બાજુએ આવી રીતે આમ રચાશે. આ મોટો ત્રિકોણ છે. તો આવી આપણે રચના કરવાની છે. સૌપ્રથમ એને કાચી આકૃતિ દ્વારા સમજ મેળવી લીધી. હવે એના માટે આપણે લખીશું કૃત્ય અને ત્યારબાદ રચનાની શરૂઆત કરીશું. માટે કૃત્ય લખીશું કે એબી બરાબર 5 સેમી, બીસી બરાબર 7 સેમી, એસી બરાબર 6 સેમી થાય તેવો ત્રિકોણ એબીસી રચી તેની અનુરૂપ બાજુઓ સાથે 7/5 ગુણોત્તર ધરાવે તેવો ત્રિકોણ એબીસીને સમરૂપ ત્રિકોણ રચવો. તો હવે આપણે રચનાની શરૂઆત કરીએ. કાચી આકૃતિમાં જેમ શીખ્યા તે રીતે સૌપ્રથમ ત્રિકોણનો પાયો રચવાનો છે. એટલે આપણે સૌપ્રથમ અહીંયા ત્રિકોણનો પાયો રચીશું. આપણે બીસી બરાબર 7 સેન્ટીમીટર રચવાના છે. તો બીસી બરાબર 7 સેન્ટીમીટર થાય તેવો એક ત્રિકોણ અહીંયા આપણે રચીએ. અહીં બીસી બરાબર 7 સેન્ટીમીટર થાય તેવો એક ત્રિકોણ, એટલે રેખાખંડ બીસીની રચના કરીએ. હવે ત્યારબાદ આપણે એ બીનું માપ 5 સેમી રાખવાનું છે. એટલે પરિકર પર 5 સેમી લંબાઈની એક ચાપ સેટ કરો. હવે બી ને કેન્દ્ર ગણી અને ચાપ રચો. હવે એસી નું માપ આપણે 6 સેન્ટીમીટર રાખવાનું છે. એટલે વળી ચાપ પર 6 સેન્ટીમીટર લંબાઈનું માપ સેટ કરો. હવે સી ને કેન્દ્ર ગણી અને પ્રથમ રચેલ ચાપને છેદતી એક ચાપ રચો. બંને ચાપો જ્યાં છેદે છે ત્યાં આપણા ત્રિકોણનું ત્રીજું બિંદુ એ રહેલું છે. તો આપણે હવે એ બિંદુને દર્શાવી દઈશું અહીંયા બિંદુ એ. હવે એ બી અને એસીને આપણે જોડી દઈશું.
AB અને AC. હવે આપણે સાથે સાથે રચનાના મુદ્દાઓ પણ લખતા જઈશું. તો સૌ પ્રથમ અહીંયા આપણે ત્રિકોણ ABC રચ્યો એટલે એને પ્રથમ મુદ્દાની અંદર લખી નાખીશું કે AB બરાબર 5 સેમી, BC બરાબર 7 સેમી અને AC બરાબર 6 સેમી થાય તેવો ત્રિકોણ ABC રચો. આપણે ત્રિકોણ ABC રચ્યો. ત્યારબાદ હવે શું કરવાનું છે તો કે BCના જે અર્ધતલમાં A બિંદુ છે તેના વિરુદ્ધ અર્ધતલમાં એક કિરણ રચવાનું છે કે જે કિરણ રેખાખંડ BC સાથે લઘુકોણ બનાવતું હોય. તો હવે રચીએ આપણે એવું એક કિરણ કે જે BC સાથે લઘુકોણ બનાવતું હોય. અહીંયા આપણે કિરણ BX રચ્યું કે જે BC સાથે લઘુકોણ બનાવે છે. હવે જુઓ આપણું સ્કેલમાં પણ જુઓ તો આપણું સ્કેલમાં પણ છે અહીંયા 7/5. હવે સ્કેલમાં પણ જે મોટો અંક હોય તેટલી ચાપ આપણે કિરણ BX પર રચવાની છે. આપણે અગાઉની રચનામાં પણ શીખી ગયા અહીંયા મોટો અંક 7 છે એટલે 7 ચાપો આપણે કિરણ BX પર રચવાની છે અને જેની ત્રિજ્યા અનુકૂળતા અનુસાર આપણે લેવાની છે. તો હવે આપણે અહીંયા એવી 7 ચાપો રચીશું કિરણ BX પર. 1 2 3 4 5 6 અને 7. હવે આ બધાને આપણે નામ આપી દઈશું. B પછી કિરણ BX પરનું પ્રથમ બિંદુ છે B1, પછી B2, પછી B3, પછી B4, પછી B5, પછી B6 અને છેલ્લું બિંદુ છે B7. આપણે બધા બિંદુઓને પણ અહીંયા દર્શાવી દીધા છે. તો હવે આના માટે લખીએ આપણે રચનાના મુદ્દા. તો આપણે શું કર્યું BCના જે અર્ધતલમાં A છે ને એના વિરુદ્ધ અર્ધતલમાં એક કિરણ BX રચ્યું જે BC સાથે લઘુકોણ બનાવે છે. તો એના માટે રચનાના મુદ્દામાં આપણે લખી શકાય કે BCના જે અર્ધતલમાં A હોય તેના વિરુદ્ધ અર્ધતલમાં કિરણ BX રચો જે BC સાથે લઘુકોણ બનાવે. આ આપણો બીજો મુદ્દો બનશે. ત્યારબાદ આપણે આ રચનામાં કિરણ BX પર એવા 7 બિંદુ દર્શાવ્યા જેથી બધાનું અંતર સમાન થાય. B થી B1 બરાબર B1 થી B2 એવી રીતે B6 થી B7 સુધીનું અંતર પણ સરખું થાય એવા 7 બિંદુઓ દર્શાવ્યા. એના માટે આપણે લખીશું રચનાનો મુદ્દો નંબર 3 કે B1 બરાબર B1 B2 બરાબર B2 B3 એવી જ રીતે B6 B7 થાય તેવા 7 બિંદુઓ B1 B2 થી B7 ને BX કિરણ પર દર્શાવો. ત્યારબાદ હવે આપણે રચનાને આગળ દોરીશું. જુઓ આપણું સ્કેલમાં પણ હવે આપણે ધ્યાનમાં લઈએ. આપણું સ્કેલમાં પણ આપણને અહીંયા આપેલું છે 7/5. સ્કેલમાં પણની અંદર જે બિંદુ અંશમાં છેદમાં હોય જે અંક છેદમાં 5 અંક છે એટલે B થી 5મા બિંદુને આપણે C સાથે જોડવાનું છે. જે છેદમાં હોય તેટલામાં બિંદુને C સાથે જોડવાનું. આને આપણે યાદ રાખીશું. તો હવે 5મું બિંદુ B5 છે તો B5ને આપણે C સાથે જોડીએ અને રચનાનો મુદ્દો લખીએ. તો સૌ પ્રથમ B5ને C સાથે જોડી દઈએ. ચાલો B5 અને C આપણે જોડ્યું. એના માટે લખીએ રચનાનો મુદ્દો B5C જોડો. ત્યારબાદ રચનાને આગળ લઈ જઈએ તો હવે જે બિંદુ જે અંક અંશમાં છે તેટલામાં બિંદુએથી B5Cને સમાંતર રેખા આપણે રચવાની છે કે જે લંબાવેલા BCને અહીંયા કોઈ એક ચોક્કસ બિંદુની અંદર છેદશે. તો હવે આપણે B5Cને સમાંતર રેખા રચવાની છે. કયા બિંદુમાંથી રચવાની છે? B7માંથી. જે બિંદુ અંશમાં આપેલું હોય તે બિંદુમાંથી. તો હવે આપણે રચીએ B5C સમાંતર રેખા.
समांतर रेखा रचवा माटे आपणे अगाऊ शीखी गया ते मुजब अहींया समान खूणो रचवो पड़े अने एना माटे आपणे एक B5 ने केंद्र गणी अने अनुकूल त्रिज्या लई अने एक चाप रचीशुं। तेटली त्रिज्या वडे B7 केंद्र गणी अने एक चाप रचीशुं। हवे चाप उपर आपणे आटलुं माप सेट करीशुं अने अहींया एक चापनुं छेदबिंदु मेळवशुं। आपणे अहींया एक चापनुं छेदबिंदु मळे। हवे आ छेदबिंदु अने B7 बंनेमांथी पसार थती आपणे एक रेखा रचीशुं। माटे अहींया रचीए B7 मांथी पसार थती एक रेखा। हवे जो આપણે અહીંયા BC ને લંબાવીએ ને તો કોઈ ચોક્કસ બિંદુમાં આપણી આ B5C ને સમાંતર રેખા એ BC ને અહીંયા છેદશે। આપણે અહીંયા જે બિંદુમાં છેદે છે તે બિંદુને નામ આપી દઈએ C'। હવે લખીએ આના માટે રચનાનો મુદ્દો। B5C ને સમાંતર B7 मांथी पसार थती एक रेखा रचो जे लंबावेला BC ने C' बिंदु में छेदे। तो आपणे एना माटे रचनानो मुद्दो लखीशुं अहींया कि B7 मांथी पसार थती अने B5C ने समांतर रेखा रचो जे लंबावेला BC ने C' बिंदु में छेदे। हवे रचनाने आगळ लंबावीए तो अहींया AC ने समांतर C' मांथी आपणे एक रेखा रचवानी छे जे लंबावेला AB ने अहींया कोई A' बिंदुनी अंदर छेदशे। तो हवे AC ने समांतर रेखा रचवा माटे आपणे वળી पाછી अनुकूल त्रिज्या लई अने अहींया C ने केंद्र गणी अने एक चाप रचीशुं। तेवी ज चाप C' ने केंद्र गणी अने तेटली ज त्रिज्या वडे आपणे रचीशुं। त्यारबाद परिकर पर आटलुं माप सेट करीशुं। त्यारबाद अहींया एक छेदती चाप द्वारा छेद बिंदु एक मेळवीशुं। हवे अहींया आपणने जे छेद बिंदु मळे छे ते छेद बिंदु अने C' आ बंनेमांथी पसार थती एक रेखा रचीशुं के जे लंबावेला AB ने कोई A' बिंदुनी अंदर छेदशे। तो हवे आपणे रचीए अहींया एक समांतर रेखा AC ने समांतर रेखा। अहींया आपणे रची छे AC ने समांतर रेखा। हवे आपणे अहींया AB ने लंबावीए तो कोई चोक्कस बिंदुनी अंदर ते AB ने छेदशे जेने आपणे नाम आपी दईशुं अहींया A'। अहींया आपणे एने नाम आपीशुं A'। हवे एना माटे लखीए रचनानो मुद्दो। C' मांथी AC ने समांतर रेखा रचो जे लंबावेल AB ने A' मां छेदे। अहींया A', B, C' ए આપણો આપેલો ત્રિકોણ ABC ને સમરૂપ છે અને તેના કરતાં તેની અનુરૂપ બાજુઓ સાથે 7/5 ગુણોત્તર ધરાવતો ત્રિકોણ રચાય છે। આમ માંગેલો ત્રિકોણ અહીંયા A', B, C' છે। હવે એની યથાર્થતા ચકાસીએ। વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્નની અંદર યથાર્થતા બોર્ડના પ્રશ્નપત્રમાં પૂછાતી નથી, પરંતુ જો પૂછાય તો જ આપણે એને ચકાસવાની છે। હવે લખીએ એની યથાર્થતા। જો યથાર્થતામાં આપણે કરવાનું શું હોય છે, આપણે એવું સાબિત કરવાનું છે કે આપણે જે ત્રિકોણ રચ્યો ને તે ત્રિકોણ ABCની અનુરૂપ બાજુઓ સાથે 7/5નો ગુણોત્તર ધરાવે છે। હવે એવું સાબિત કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો અહીંયા એક કાચી આકૃતિ દ્વારા સૌપ્રથમ આપણે સમજ મેળવીએ। આ આપણી રચના છે। આવો આપણે એક ત્રિકોણ A', B, C' રચ્યો કે જે આપણા આપેલા ત્રિકોણ ABC સાથે 7/5નો ગુણોત્તર ધરાવે છે, એવું આપણે સાબિત કરી બતાવવાનું। તો જુઓ, તમે ધ્યાનથી જોશો ને તો અહીંયા બે ત્રિકોણ છે, એક ABC છે અને બીજો A', B અને C' છે। ધારો કે એ બંને આ ત્રિકોણ છે, આપણે અહીં અલગથી દોરેલા છે, ABCની A', B અને C'। હવે જો આ બંને ત્રિકોણોને આપણે જોઈએ ને
તો આ બંને ત્રિકોણમાં એક ખૂણો બી સામાન્ય છે બેમાં, એટલે બી ખૂણો સરખો છે. ત્યારબાદ આપણે અહીંયા એસી ને સમાંતર એ ડેશ સી ડેશ રચ્યું, એટલે આ બે ખૂણા પણ સમાન છે, સી અને સી ડેશ બે ખૂણા સમાન થઈ ગયા, એક ડી એક સી અને સી ડેશ આ બે સમાન. વળી આ સમાંતર રેખા હોવાથી અહીંયા એ અને એ ડેશ પણ સરખા છે. હવે જો ત્રણેય ખૂણા બે ત્રિકોણના સરખા હોય ને તો આ બે ત્રિકોણને સમરૂપ ત્રિકોણ કહેવાય. ખૂણો 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 શરત અનુસાર આ બે સમરૂપ ત્રિકોણ થાય. હવે જો બે ત્રિકોણો સમરૂપ હોય તો એની અનુરૂપ બાજુઓ, અહીંયા એ બી ને અનુરૂપ બાજુ છે એ ડેશ બી, તો આપણે એવું લખી શકાય એ બી ના છેદમાં એ ડેશ બી અથવા એ ડેશ બી ના છેદમાં એ બી બરાબર. હવે એસી ને અનુરૂપ બાજુ એસી ના છેદમાં એ ડેશ સી ડેશ, એવી જ રીતે બીસી ને અનુરૂપ બાજુ બીસી ના છેદમાં બી સી ડેશ. તો આ બધા ગુણોત્તર છે ને એ સરખા મળે. આવું આપણે અગાઉના પ્રકરણમાં શીખી ગયા છીએ. આને આમ પણ લખી શકાય એ ડેશ બી ના છેદમાં એ બી, એ ડેશ સી ડેશ ના છેદમાં એસી અને બીસી ડેશ ના છેદમાં બીસી એમ પણ લખી શકાય. એવી જ રીતે નીચે આપણે જોઈએ ને તો નીચે પણ બે ત્રિકોણો આપણને જોવા મળે છે. તેમાંથી એક ત્રિકોણ છે BB5C એટલે કે આ ત્રિકોણ BB5C અને બીજો આ ત્રિકોણ છે એટલે કે BB7C ડેશ. તો આવા બે ત્રિકોણો આપણને અહીંયા જોવા મળે છે. આ બે ત્રિકોણો પણ સમરૂપ છે. કઈ રીતે? તો જો અહીંયા બી ખૂણો બેમાં સામાન્ય છે, બી સરખો છે. હવે અહીંયા B5C ને સમાંતર આપણે B7C ડેશ રચ્યું એટલે B5 ને B7 એ બે ખૂણા પણ સરખા છે. તેવી જ રીતે સી અને સી ડેશ પણ સરખા છે. ત્રણેય ખૂણા સરખા હોય તો ખૂણો 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 શરત અનુસાર આ બે ત્રિકોણો સમરૂપ થાય. અને આપણે અગાઉ જોઈ ગયા તે મુજબ જો બે ત્રિકોણો સમરૂપ હોય ને તો એની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર એટલે કે અનુરૂપ બાજુનો ભાગાકાર સરખો થાય. કઈ રીતે? આપણે એવું લખી શકીએ આ ત્રિકોણની બીસી ડેશ બાજુ છેદમાં એને અનુરૂપ આ ત્રિકોણની બીસી બાજુ એ સરખી થશે. એવી જ રીતે બીજી બાજુ આપણે લઈએ તો B7C ડેશ છેદમાં અહીંયા એવું લખી શકીએ B5C. તેવી જ રીતે અહીંયા BB7 છેદમાં BB5 આ બધાનું માપ સમાન મળે. પરંતુ રચના પરથી જો આપણે જોઈએ ને તો B થી B7 સુધીનું અંતર 7 એકમ છે. એવી જ રીતે B થી B5 સુધીનું અંતર 5 એકમ છે. તો આપણે અહીંયા આ મુદ્દા માટે એવું લખી શકીએ કે આની કિંમત 7/5 થાય છે. જો આની કિંમત 7/5 થતી હોય તો આ બધાની પણ 7/5 જ થવી જોઈએ. એટલે એવું સાબિત થાય કે રચેલો જે ત્રિકોણ છે ને એ આપણા ત્રિકોણ એબીસી સાથે 7/5 જેમ ગુણોત્તર ધરાવતી બાજુઓ વાળો છે. હવે એના માટે યથાર્થતાના મુદ્દા આ રીતે આપણે લખી શકીએ કે ત્રિકોણ B7C ડેશમાં B5C સમાંતર છે B7C ડેશને. અહીંયા આપણે જોયું તેવી રીતે જો સમાંતર હોય તો B7C ડેશ અને B5C એ બે સમરૂપ ત્રિકોણો થાય. અને ત્રિકોણો સમરૂપ હોય તો અનુરૂપ બાજુઓના ગુણોત્તર છે એ સરખા મળે. તો આપણે એવું લખી શકીએ કે BC ડેશના છેદમાં BC બરાબર BB7ના છેદમાં BB5. પરંતુ BB7 બરાબર 7 એકમ અને BB5 બરાબર 5 એકમ બરાબર 7/5 એને પરિણામ 1 કહીશું આપણે. તેવી જ રીતે આગળ જોઈએ તો ત્રિકોણ A ડેશ BC ડેશમાં AC સમાંતર A ડેશ C ડેશ અહીંયા પણ એવું જોઈ શકાય છે. તો એના માટે પણ આપણે એવું લખી શકીએ કે બે ત્રિકોણ સમરૂપ છે. A ડેશ BC ડેશ એ બંને સમરૂપ ત્રિકોણો છે. માટે A ડેશ B ના છેદમાં AB બરાબર BC ડેશના છેદમાં BC બરાબર A ડેશ C ડેશના છેદમાં AC. આને કહીશું પરિણામ 2. હવે 1 અને 2 પરથી જોઈએ તો BB7ના છેદમાં BB5 બરાબર BC ડેશના છેદમાં BC લખીએ છીએ અને એની કિંમત 7/5 છે. તો આ બધાની કિંમત પણ 7/5 થશે. એટલે કે અહીંયા માગેલો ત્રિકોણ A ડેશ B C ડેશ જે છે એ આપેલા ત્રિકોણ ABC સાથે 7/5 જેમ ગુણોત્તર ધરાવતી બાજુઓ વાળો છે, જે આપણો માંગેલ ત્રિકોણ છે. વિદ્યાર્થી મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશનને પ્રેસ કરો જેથી કરીને અમારા આવતા વિડીયોની અપડેટ તમારા સુધી પહોંચતી રહે.